કાંકરેજ તાલુકાના ઊણ ગામથી શિયા ભદ્રેવાડી સહિત પાટણ જિલ્લાના ગામને જોડતો પુલ જર્જરિત હાલતમાં। સ્ટોરી રિપોર્ટ બાય ચેહરસિંહ વાઘેલા, કાંકરેજ। ઠાકોર દિલીપજી ચતુર્જી ગામ ઊણ। આ પુલ લગભગ 25 થી 30 વર્ષ જૂનો છે અને આ સ્કૂલ આ પુલ 7 થી 8 ગામને જોડતો પુલ છે। એટલે અહીંયા અમરપુરા સ્કૂલ, અહીંયા 1 થી કોલેજ સુધીની સ્કૂલ અને સતત બાળકોને આવન જવન વધારે રહેવાથી આ પુલ જર્જરિત ડેમેજ હોવાથી તાત્કાલિક ધોરણે નવો કરી આપે તેવી અમારી ગામ લોકોની ખૂબ અરજ છે। ભારત માતા કી જય। અસ્તુ। ઊણ ગામ વાઘેલા રણુભા અનુભા જે આ પુલ 25 થી 30 વર્ષ જૂનો છે અને 2017ની અંદર પાણી આવ્યું હતું ત્યારે જે સરકારશ્રીને અમે રજૂઆત કરી હતી પણ આજ સુધી તેના પગલાં લેવામાં આવ્યા નથી। અમારે સરકારશ્રીને આ નમ્ર વિનંતી છે કે તાત્કાલિક અમને નવો પુલ બની આપે અને 1 થી કોલેજ સુધી અમારા સ્કૂલની અંદર છોકરાઓ આવે છે તો 1, 2, 3 દિવસ અંદર જવા આવવા માટે તકલીફ ન પડે અને છોકરાઓને કોઈ તકલીફ ના થાય એના માટે અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ તાત્કાલિક અમને પુલ નવો બની આપે। અસ્તુ। ભારત માતા કી જય। આ જે પુલ છે એ લગભગ 30 વર્ષ જૂનો છે અને હાલ ખૂબ ડેમેજ હાલતમાં છે અને જ્યારે 2017માં પૂર આવ્યું હતું એ વખતે પણ વહીવટીતંત્ર અને સરકારશ્રીમાં પણ મૌખિક રજૂઆત કરેલ છે પરંતુ આજ દિન સુધી કોઈ એના પગલાં લેવામાં આવ્યા નથી। અને વધુમાં કે આ જે રસ્તો રહ્યો આ પુલ છે એ 2 જિલ્લાને જોડતો રસ્તો છે। આગળ પાટણ જિલ્લો આવેલો છે। આ સરહદી જિલ્લાને જોડતો રસ્તો એ અહીંથી લોકો ઘણા જ પસાર થાય છે અને અમારે અહીંયા ઊણની અંદર 1 ધોરણથી સાયન્સ કોલેજ સુધીની સુવિધા છે અને ત્યાં વિદ્યાર્થીઓ પણ અવર જવર એક દિવસમાં લગભગ વિદ્યાર્થીઓને 2 થી 3 વખત અવર જવર બસોની થાય છે। તો આ ડેમેજ હાલતના પુલને તાત્કાલિક ધોરણે નવીન પુલ બનાવી આપે એવી સરકારશ્રીને વિનંતી। આ પુલ કઈ જગ્યાએ એક્ઝેક્ટ આવેલો છે? એક્ઝેક્ટ આ પુલ આવેલો છે આ જે શેદળિયા અમારો જે ગામનો મુખ્ય વિસ્તાર છે અને શેદળિયા જેને કહેવાય છે એ જગ્યાએ પુલ આવેલો છે અને પંચાયતની સામે ગ્રામ પંચાયતની સામે બાજુ।